આપણે કોઈને ખોટી રીતે હેરાને નથી કરવા, ખોટું કરવું નથી, આપણે કોઈ લૂંટવાય નથી, આપણે જેવું અને જે આવી રીતે જીવી ગયા ને એને જ બધા હેરાન કરે. હેરાન એટલે તો એ પછી પૂજા નથી. દાખલા તરીકે રામાપીર તો તારે કોઈ રામાપીર ને ઓળખતો નહીં. તારે કોને ઓળખતો? ડાલીબાઈ સિવાય. ડાલીબાઈ ભાતી વચ્ચે જ ઓળખ્યા ખાલી, બીજા કોઈ ઓળખ્યા? લોકો એવડું મોટું મારવાડ હતું, કોઈ ન ઓળખ્યું, ખાલી ડાલીબાઈ ઓળખી ગઈ, ભાતી વચ્ચે. તો સાંઈ બાબા કોને ઓળખ્યા? એક દ્વારિકામાં ઓળખી ગયા બિચારા, જે રોટલો આપતા હતા. બરાબર, તેલ આપ્યું દીવા કરવા દ્વારિકા. બીજા કોને ઓળખ્યા? સાંઈ બાબા. એટલે જયારે હોય ત્યારે આ કોઈ આપણા વાડાબંધી નથી. વાડાબંધી હોય તમને ઘણું ટોળા આવતા. મારેથી કોઈ સારો મળે જતું રહ્યો. હું તો ચોખ્ખું બોલ તમને બધા. હું કે થોડું હું ઉતારવા બેઠો તમારે. નહીં તો એમ કોઈ જતા નહીં. કાર્ય ઘડી નો આવેલો ભલે મારે ભત્રીજો હોય તો શું આ લોકો માગણી કરે છે. માગણી ના હોય, લાગણી હોય, પ્રેમ હોય, ભાવ હોય. તો માગો નહીં. તને ખબર પડે, તમે ન ખબર પડે, મારે કઈ કહેવાનું આવે? ખબર તો પડે ને કે આટલું બાપુ કામ થયું નથી, નોકરી કરતા નથી, ધંધો કરતા નથી, માગણી નથી, તમારે ઘરે નથી, સુરત ઘડી વળી નો આવ્યો. ભલે તમે 5 ઘરે તમને લઈ જાઓ કે નહીં, તો 5 ઘરેથી મને 500 રૂપિયા તો મળે તો ખરાબ ન મળે. મારે કેમ કહેવાનું? ઘડી વળી આવું 1000 રૂપિયા તમે આપો, મારે 2-3 હજાર રૂપિયા લઈને તો આવું ને. ગુરુ આવે ને કાં આવે એમનો ગુરુ કેવું થઈ ગયા? બીજા આ એ પૂછતું ના બા ગુજરી ગયા ને સારું ઘરવાળા ગુરુ માયા હતા. અમારા ગુરુ કે અમે બે ને અમારા ગુરુ 3 વિષયનું તમને સમજાવે એમ. તમારે બધા વચ્ચે સમજાવે એમ અમને ન સમજાવે. અમારે ગુપ્ત બધું સમજાવે એમ. શું ગુપ્ત છે? શું ગુપ્ત છે? સમજાવે છે તો પછી જ્ઞાન કેમ? તમે બધા બેઠા હોય ને ત્યારે કે અમારા ગુરુ નો અમને કહીએ કે એમ. તો અમે અમારે તમારા ગુરુ દર્શન કરવા આવવું હોય તો ઘડીક જ દેવાનું, જાજી ઘડી તો બેવાનું નહીં. અમારે ત્યાં ખુલ્લે આમ હોય છે, સત્સંગ કરતા હોય છે. આવો કઈ હે આ કઈ થોડું કે પડદા હોય છે વાતો કરવાની? નહીં, આ એ વાત ગુરુમુખી હોય ને એ જ્ઞાન જ ન હોય તો શું હોય? એમ તો નથી આવડતું સાહેબી થયું ને, ખબર નથી સાહેબી થયું ને. 4 શબ્દો લખી લે કે બહુ ઊંધો તો કોક થાય ને તો એમ કે શબ્દ ઉઠે ક્યાંથી, શબ્દ છૂટે ક્યાં, શબ્દની સત્તા શું, શબ્દનું રૂપ શું, શબ્દ સમાય છે. મને આટલું કે સમજ. હા 5 શબ્દો લખી. કોઈ પૂછે ને આટલું પૂછો, બીજું મને ખબર નથી. બરાબર છે, લખી લીધું, આટલું લખી લીધું. કોઈ એવા હોય ગુરુ મૂકી કદાચ વિચાર કે બીજું મને ખબર નથી, એમાં ગુરુએ મને આવો ઉપદેશ આપ્યો છે. આનું કઈ સમજાવવાનું, શબ્દ ઉઠે ક્યાંથી, શબ્દ છૂટે ક્યાં, શબ્દની સત્તા શું, શબ્દનું રૂપ શું, શબ્દ સમાય. આટલું પૂછું ને ગોતો હોય પછી કેમ કે તું જવાબ બરાબર છે. ભાડું તમે કરશો, હું ન લઈ જવું. તમારે ભાડું કરી જવાનું. શું કીધું? આનો જવાબ જોતો હોય તો તમારું ગુરુ કયા આપણે પૈસા ગાડી કરી પડી. હું એકલો ન હોઉં કે જો રેખા આવે આ આવે બધા તમારે 2 ગાડી કરી જવાબ તો મળી જાય. ઘાટ સંસાર સમજો, તારી પાસે ભેદ ન રાખે સંસાર, ગમે તે સંપ્રદાય નો હોય છે. તમારા ગુરુ આમ એકદમ દિગંબર છે, દિગંબર. બધા ધર્મ ના આવે છે. મુસ્લિમ થી પૂછો, મુસ્લિમ તો નમાજ પડવા માંડો. આ મુસલમાન હતા, આ સટર બનાવ્યા નહીં, આ નમાજ પડવા માંડ્યા. એમ કે તમે ખુદા છો, આપણું કાર્ડ બાર બધું લઈ ગયો. બોલ, કેમ કે એમને સમજાય દઉં ખુદા અને અમારામાં શું ફરક છે, તો શું ફરક છે? તમે ખુદા કહો છો, અમે પરમાત્મા છે, ભગવાન એટલે રાજી થઈ જશે. બધાને એક કરવાના, આપણે જુદા નહીં કરવાનું. કોઈ સંપ્રદાય વિરોધ નથી રાખવાનો, કોઈ સંપ્રદાય વિરોધ નહીં રાખવાનો. મૂકી જતા ખવાનું વિચાર ખવા, નવા વિચાર નવા. ગમે ત્યાં ઉભી ગઈ તો ઉભી જાય, ગમે ત્યાં ઉભી જાય, ગમે ત્યાં નવા, ગમે ત્યાં જોડે, હા ગમે ત્યાં વગાડાય નહીં. એવું ગમે ત્યાં ન
સંપ્રદાય થોડુંક જાણી ગયા છે ને એમાંથી કેટલી વાતો ગીતાનું થોડુંક જાણી જાય તો કરાગ્રે વચ્ચે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કરીને નીકળી પડે. હું તો એનો પૂછું તો જવાબ નથી આપતા. આ શું હાથમાં લક્ષ્મી પછી આપણે આ માટલા તો ક્યાંય જવાનું નહીં, ડબલ પડે બે કાન બગીને બે નામ હાથ કરી નાખે રૂપિયા ખડી જાય. લક્ષ્મી હોય તો શું તાત્પર્ય સુધી કોઈ ખબર નથી. કોઈ કહેતો નથી કરાવે વસ્તુ લક્ષ્મી કરવી આ બધું છે પણ એ કોઈ એટલે ઘણી વાર તો મને દીપક રાગ પ્રગટ થઈ જાય બધા લવ હોય કરે આવે ને બરાબર લો બરાબર લો એટલે કોઈ કાઢી મૂકવાની કોશિશ નહીં કરો તો આવે ને મને આમ પાવર આવી જાય. મારા ગુરુ તારા ગુરુ કરે તો બંધ થાય તારા ગુરુ મારા તારો ગુરુ નહીં મારો ગુરુ નહીં હું તું ગુરુ તારો હું ગુરુ મારો બંધ થઈ જાય. આ ગુરુ ગુરુ કરો છો મેં જ પડતા એ કેટલી વાત છે. આપણે લગ્ન નહોતા ગયા ત્યાં સુધી બરાબર છે. હવે લગ્ન થઈ ગયા તાર છોકરા થઈ ગયા હવે તું તાર પપ્પા આગળ આઈસ્ક્રીમ ના પૈસા આપો તો હવે મગાઈ હવે તું બાપ થઈ ગયો બરાબર. હવે છે ને આઈસ્ક્રીમ ના પૈસા માંગો તો હવે હું શું ક્યારનો આદું કઈ વાય વાય રખડે. તો મારું કહેવાનું તાત્પર્ય એમ છે પછી આપત નથી આવતું તમે બની ગયો તમારે આ ચેતન્ય પડ્યું છે તમે ગોતી લો. કેમ ગોતતા અત્યારે હું જગત અંદર શું છે એ નહીં જોયું કે અંદર જ્ઞાન કેટલું અંદર શું છે એટલે જ્ઞાન કેટલું શું કહેવાનું તાત્પર્ય બધી ધોરણ છે સ્ટેપ બાય સ્ટેપ ધોરણ છે બધા. ભૂમિકા ઊંચી ભૂમિકા કોઈ જગ્યાએ કરોડે ક્યાંક મળશે ઊંચી ભૂમિકા જેમ સેમ સમજાવ જેમ સેમ વાત કરે નાની નાની વાતો બધા કરતા બાર વસ્તુ થોડી વાતો કાઢે કૃષ્ણની વાતો કરે રામને એને હું આપણે તાત્પર્ય નહીં કે વાત કરાય એવું બધું તમને મળે. હવે જયંતિરામ સરસ વાત કરી કે કદાચ વાવાઝોડું થવાનું રેડિયોમાં તમે બંદોબસ્ત કરી નાખો એને પણ કાંઈ વાવાઝોડું આવવાનું સરખું કરો દરવાજા પર બારી બારી બધું બંધ. દાખલા તરીકે ધરતીકંપ આવવાનો તો તમે ટોપમાં જઈને જઈ જાઓ કદાચ ધરતીકંપ આવવાનું તો તમે ટોપમાં જતો રહો ચલો સો ઓમ સો અમને બેન લઈ કે ભાઈ ભલે ઘર પડી જાય ઘરે ગયું પણ આપણે ટોપમાં જવું બરાબર છે કે પાણી આવવાનું તો તમે કોઈ ઊંચા મકાનનો કેટલા વખત જતા રહે વ્યવસ્થા કરે કાલે આટલા વાગે પાણી આવવાનું પણ રેડિયો એવી જાહેરાત થાય કાલે હવા બંધ થઈ જવાની તો અદભુત વાત તો તું ફૂગો ભરી લે બરાબર ફૂગો કદાચ ભરી લીધો છે બરાબર બે ફૂગા ભરી તું લખડ તો તાર છોકરોની વાત આપ કરી આ રેખાની વાત બાઈક કે નહીં ઘરે કઈ વારી આટલી જવાર છે મારા તો એ વખતે રેખા હેગી ખરી તારી તારા ફૂગા લઈને કીધું હોય દાદા ફેરવાની સાચું કે ભાઈ આટલી જવા છે બીજી હવા આવે કે આવું જીવવાનું થયું તારા મરવું તું એને ફૂગા ફેરે ચાલે કે તારા મરવું તું મારે બે ફૂગા ફેરે મારે 1 કલાક ચલાવવાનું 1 કલાક સુધી હવા નથી આવવાની થોડીક લઉં બહુ અદભુત વાત છે આ સમજવા જેવી વસ્તુ સાચું કે આ ગયો તું ભગીને કાલે ફૂગો તારો ના તને વિચાર છે 1 કલાક પછી હવા આવવાની છે એવું રેડિયમ જાહેરાત થયું કે કાલે 1 કલાક હવા બની છે તમારે હવા ભરવી પડી કોઈને નો આગળ હવાનો ફૂગો ને હવાનો હવ ફૂગો લઈને દોડે બધા ભૂલી જાય ઝાડુ પછી જાય ટોચ ઉપર છે બધું ભૂલી જાય એને સંપત્તિ ભૂલી જાઓ તમે ડબ્બા ભેરાવાની રીતે ભૂલી જાઓ. બોલો તમે કદાચ હાર પહેર્યો ને ચંદન હાર પહેર્યો કે ભાઈ આ ચંદન હાર હું તમને બે ફૂગો આપો તો 5 તોલાના હાર રેખાય પહેર્યો ને કદાચ વળી આને પછી ફૂગો વધારે કે આ બટું કે ના તું આગી જતી રહી સાચું કે અમારા સુરતમાં એવું થાય પાણી આવે ઘડીએ ઘડીએ પાણી બહુ સમજવા જેવી વસ્તુ છે. આ ઉપદેશ સાથે જ્ઞાન છે. આવું કંઈક જાણવા મળે ત્યારે આપણે ઊંચે જઈએ એવું લાગે થોડું અદભુત વસ્તુ. બીજું એમને દાખલો સરસ આપ્યો મારે એમ ઘટના કરતા ને કાંતામાં મને કોકવાર ખખડા કોકવાર બોલે મારે બોલવાનું થતું હોય જવાય
આ તરત વિચાર મને કે બાબુ આ થાય નહીં સારું થાય સારું થયું કકડાય નહીં મને વાત મને કે જો એટલે આ એક ભૂલાઈ ગયું મૂકી મને કે જો અત્યારે તમે જે સોસાયટીમાં રહો છો બરાબર છે હવે તમે આજુબાજુની દુકાનો બધું આપે ને તમે ઉતાર આપે ને કરાનું ભાતું કપડા લત્તા બધું તમને આપે બરાબર છે હવે તમે મકાન વેચવા કાઢ્યું બરાબર ઘરે આવીને બેસી ગયા છે બાનું રહેતું છે પેલા લોકોને ખબર પડે શું થાય ઘરાણાના કપડાના શાકભાજીના આ છે એમ કે તમે બાપુ છે ને ઘર ખાલી કરીને વેચી નહીં આવ્યા છો કે સમજાય મારી વાત તમે બધા લાઈનમાં ઉભા છો બા છોકરા કુટુંબ પરિવાર બધા લાઈનમાં આ માગણી કરવા એટલે તમે મુક્ત થાવ કે આમાં કોઈ રસ્તો થવા જેવો નથી તુકારામ ને નતો ખકડાતા એમના પત્ની કરકસા જતા ને જલારામ બાપાને વજાતી એમના પત્ની જલારામ બાપાને વજાતી જલારામ બાપા એની પત્ની કીધું જાઓ સાધુવારે જવાનું તો વિચાર આ શું કરો મને એની યાર ક્યાં મૂકી દઉં તમારી પત્ની પછી એને સમજાય કે તમે મારા પત્ની થાય અને આપણે ઉપદેશ લીધો તારે શું કર્યું તમે ગુરુ શું આપી દીધું તન મન ધન ગુરુ કહેવાય તો તમે મારા ખરે કે ના તો વચન ઉપર રહેવું પડશે ને તારે ગુરુ છે મેં જોયું પછી નિર્ભાઈ ગયા ત્યારે તેમને ખકડાય એટલે આ તો આજુનું ચાલ્યું જવા છે માણેક બે તેનો ખકડાય નરસિંહ મહેતા હે ખરાબ શ્રાદ્ધ નાખવાનું આવું બધું પાછું કેવું ઉભું થયું મારી વાળી વેચાઈ ગઈ છે ફલાણું એટલે બધાને આવી ઘટના ઘટતી જ હશે કારણ કે ગુરુનું જે સંચિત પડ્યું છે એ ધોવા માટે પોતાના જ માણસો જોઈશે એ જ ધોશે બીજા કોઈ નહીં ધોઈ એ જ ધોશે અને એ જ તમે ચોખા કરો એવી વાત કે બે જણા ને એક ગુરુ નહીં કરાવવાના એમ કેમ નહીં કરવાના કે બેનભાઈ તરીકે ગણાય જાય એમ ગુરુભાઈ ગણાય જાય એવું કશું નથી શંકર પાર્વતી એક જ ગુરુ રામ ને સીતા એક જ ગુરુ જો ઘોષિત છે કૃષ્ણ રૂક્ષમણ એક જ ગુરુ તો બે એક છોકરો કોણ કેતું એવું જેઠાણી આવે ને દાદી ની કહેતા હતા કે તમારે બે એક ગુરુ જશે કે એક ગુરુ ન કરાવે કે પાપ લાગે કે બેનભાઈ ગણાય જાય મારી ભાષામાં આપણી ભ્રમણાઓ છે ગુરુ એટલે શું છે કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એટલે ગુરુ એમાં ભાઈ બેન એવું કશું નથી હું તમને જેમ છે સંસાર છે ચાલવાનો છે ચલાવવાનો છે ચાલવાનો જ છે કેવાળા બધું કે ચલાવવાનું જ છે પરમાત્મા મનુષ્યને સ્ત્રી પુરુષ શાના માટે બનાવે હું જેમ છે વાત કરું છું બરાબર બનાવ્યા છે બનાવ્યા છે તો પરમાત્મા બનાવે જ નહીં કશું સમજાય છે મારી વાત તો કશું બનાવે છે પરમાત્મા આખી આપણે એમને ખોખા જેવો પરમાત્માએ જે રચના કરી છે આવી કોઈ ભ્રમણા નહીં રાખવાની આવું કશું જ નથી ઉપદેશ એટલે શું કે આપણને જે આપણે ઉપરના દેશમાં જવા માટેની યુક્તિ સંસ્કાર તરફ જવા માટેની યુક્તિ સમજી કે તમે તેના માટેની યુક્તિ એમાં ભાઈ બહેન એવું કશું નથી અને બધા ભાઈ બહેનો છે પાછા એવું કશું હોતું જ નથી આ બધી ભ્રમણાઓ છે કેમ સમજતા આ બધી ભ્રમણાઓ છે કોઈ પાપ નથી કોઈ પુણ્ય નથી આ બધું તમે ઉભું કર્યું છે આને પાપ કહેવાય આને પુણ્ય કહેવાય શેને પાપ કહેવાય બતાવો તો કે રીંગણું ન કપાય રીંગણામાં જીવ છે રીંગણામાં જીવ છે બરાબર તમે રીંગણા શાક ન કરાય પેલું બકરું કાપે તમે પેલું કોળું કાપો આપડે કોળું કપાય પેલું બકરું કાપે એમાં પાપ છે એમાં પાપ જ છે કોળામાં જીવ છે બકરામાં બે માં હરકો જ છે પણ પેલું નિર્જીવ છે એટલે નિર્જીવ એટલે બોલતું નથી અબોલ છે અને પેલું બોલે છે એટલે પણ બીક લાગે એમને ભાવે છે એ બકરું કાપીને ખાય તમને નથી ભાવતું લાપસી બનાવી ખાવ તમે અહીંયા જન્મ લઈશો પાછા મુસલમાન ના કરે તો તમે ખાઈશો પાછા એવું થોડું કઈ હિન્દુ ત્યાં જન્મ તમે લઈશો ભવિષ્યમાં તમારે મુસલમાન ત્યાં જવું પડશે ખ્રિસ્તી ત્યાં જવું પડશે એવું થોડું તો પાછા આપણો ખોરાક ગર્ભ સંસ્કારો આવશે પાછા એ ખાય બૌદ્ધ ધર્મ ના અનુયાયીઓ બધા મુસલમાન એટલે માંસાહારી ઈસુ ખ્રિસ્ત ના અનુયાયીઓ બધા માંસાહારી ગુરુ નાનક ના અનુયાયીઓ બધા માંસાહારી એમનું ધર્મ છે મોટામાં મોટો હિન્દુ ધર્મ બુદ્ધ ધર્મ જ આવે ને બૌદ્ધ ધર્મમાં મોટા મોટો હિન્દુ ધર્મ આવું કશું જ્યાં જ્યાં જે છે બરાબર છે આપણે કોઈના અવગુણ જોવાની જરૂર નથી તમને શું ભાવે છે
મને તો એક જ ભાવ. આ નિયમ આ તો કહું છું કે તમને કદાચ શીરો ભાવ તો બહુ થઈ ગયો. આપણે શીરો આને કદાચ દૂધ પાક ભાવ છે એને ભલે ભાવતું દૂધ પાક. આપણે આજે કઈ નહીં કરે કે દૂધ પાક નહીં સારું એવું ના કહેવાય. તાર પ્રમાણે દૂધ પાક બરાબર છે એમ કે તારા પ્રમાણે શીરો બરાબર. આ જયારે સમાનમાં તમને સમજાય છે તાર મજા આવે. કોઈને ખરાબ કહેવાય એવું છે. હું અહીં તેમાં દાખલો આપું છું. એ બધા સત્સંગમાં હજારો સંતો ભક્તો આવે પછી એમ કહું કે ચલો ભાઈ ચા પીવા વાળા જતા તો કેટલા જતા લગભગ જતા લગભગ જાય. પછી હું કહું મસાલા ખાવા વાળા જતા બટુક થી ચાલો નીકળી જાય ઊભી પૂછડી. પેલો જતો મસાલા ખાવા વાળા જતા બરાબર છે. પછી હું કહું તમાકુ ખાવા વાળા જતા બરાબર. દારૂ પીવા ભાઈ કોણ બે હવે મારે એટલે તો સત્સંગ કરવાનું એકલા વાંચે. એટલે હંમેશા એ નથી વિચાર કરવાનો. ભલે બધું કરીને આવતા આવો આ તો મેલાની જ જરૂર છે મને. અને એ જેટલા ચોખ્ખા થશે ને એટલા ચોખ્ખા નહીં થાય. મેલા જેટલા ચોખ્ખા થશે ને એને તરત ડાઘ દેખાય છે. ડાઘ પડ્યો પણ પેલા ચોખાને ડાઘ નહીં દેખાય. પેલા પશ્ચાતાપ થશે પેલા પશ્ચાતાપ નહીં થાય. એટલે મહાપુરુષો સંતોએ મેલાને જ બોલાય બધા મેલા જ આવ્યા અને એ જ સત્સંગ કરવા આવશે. કારણ કે પૂર્વમાં વાસના રહી ગઈ છે. વાસના ભોગવટો નહીં ભોગવાય ત્યાં સુધી તમે અને એ આગળના સંતો ભક્તો જે બની ગયા ને એની અધૂરાપણું ભોગવવા માટે ભોગવટો ભોગવી લે. ભોગવા પછી બહાર નીકળી જાય. આ મહાપુરુષ ગોપીચંદ ના ભરતરી 2 છોકરા. એની વખતે રાણી કેવી છે તમે ત્યારે કે 92 લાખ મારવાનું ધણી એની મહારાણી કેવી એને ભોગવટો ભોગવી છે. 2 છોકરા થઈ ખબર પડી આવ્યા જાલંધર લઈ પૂરું થઈ ગયું. દીક્ષા 2 મહિના પૂરું થઈ ગયું. ખબર પડી આ તો મારું પૂર્વ નહોતું એટલું પૂરું થાય. જેટલું સંચિત પડ્યું છે એટલું પૂરું થાય એટલે આપણે નહીં. આ ચોખ્ખી વાત. તો હારે કેટલી પૂછે બાપા આ તાપી મૈયાનું સૂર્યનું ચોખ્ખો જવાબ હમણાં ખ્યાલ આવે. તાપી અને સૂર્યનારાયણ વચ્ચે તાપી મૈયા છે એ સૂર્યનારાયણ ની દીકરી છે. તાપી મૈયા છે સુરતમાં સૂર્યનારાયણ ની દીકરી છે. આ બધું આધ્યાત્મિક છે બરાબર છે. તાપી નદી છે પછી નામ આપ્યા બરાબર. નર્મદા નદી છે નદી. હવે સૂર્યનારાયણ દીકરી જ હોય. કોઈ તપસ્યા કર્યા વગર તો બાળ બચ્ચા થાય નહીં. તપસ્યા કર્યા વગર થાય. મેં ભજન અહીં સાંભળ્યું હતું પહેલા. શિવજીએ પહેલા પૃથ્વી બનાવી પછી રે બનાયા પવન અને પાણી રે ઓ જીઓ. પવન ને પાણી આવ્યું બસ આમાં સમજી જાય. એટલે આ નદી છે એની પુત્રી ના કહેવાય. પણ તાપી જેને બરાબર તપસ્યા કરી ભક્તિ ને વૃત્તિ જે છે આપણે વૃત્તિઓ જયારે સ્થિર થઈ જાય તપસ્યા થઈ જાય એટલે સૂર્ય છે એ અગ્નિ છે. અગ્નિ ન હોય તો વરાળ થાય છે. વરાળ ન થાય. વરાળ ન થાય તો પાણી પડે. એટલે જે એના દ્વારા થાય એટલે દીકરી થાય ને દીકરી સૂર્યથી વરાળ થાય. સૂર્યથી વરાળ થાય એટલે પાણી થયું. પાણી થયું એટલે સૂર્યને જરૂર નથી તો એ લઈ જાય ને પત્ની બનાવવા. પણ જેનાથી જે ઉત્પત્તિ થઈ એ તો એને પત્ની કહેવાય ને. એની જે ઉત્પત્તિ થઈ ને છે વરાળથી પાણીનું બાષ્પીભવન થયું એનું પાણી બન્યું. એ પાણીની નદા બની એટલે એને તાપી ગયું. આ સંતોએ ટૂંકમાં ગંગાને માતાજી કીધું. ગંગાને મૈયા કીધું એને માં કીધું. તો હિમાલયમાંથી પ્રગટ તો હિમાલયની પુત્રી થઈ. હિમાલયની પુત્રી જે પ્રગટ થઈ એની પત્ની ના કહેવાય. જેમાંથી પ્રગટ થાય એની પત્ની ના થાય એની પુત્રી જ કહેવાય. એની દીકરી એ પછી ગમે આવી રીતે સંતોએ ઉપમા આપીને આપણે સમજણ માટે આપી. એટલે આ દ્રષ્ટાંતો છે ને એ બહુ આપણા ઘટમાં સિદ્ધાંતો લે છે. બીજે ક્યાંય લેવાની જરૂર નથી. સૂર્ય અને ચંદ્ર એ બે શું છે? સૂર્ય નાળિયા છે ચંદ્ર નાળિયા. દિવસે ચાલે ચંદ્રમાં રાતે ચાલે સૂર્ય. દિવસે જેટલી બને એટલી સૂર્ય ચંદ્ર નાળી ચાલે. રાતે સૂર્ય નાળી એટલે આપણે ડાબા પડકે સુવરને કહું કે ડાબા પડકે શું એટલે સૂર્ય નાળી રાતે ચાલે. એટલે તમારી અંદરની જે ક્રિયા છે પેટની ક્રિયા એ બધી રેગ્યુલર થઈ. કેમ કે રાતે તમારે હલન ચલન છે નહીં કઈ કોઈ જ રહેવાનું છે.
એટલે પાચન શક્તિ થઈ જાય, એનું માંસ બને, લોહી બને, બરાબર, જે રુધિર બનો, જે કંઈ બનવાનું એ સૂર્ય નાડીથી થાય. જેની ચંદ્ર નાડી વધારે ચાલતી હોય ને એ રોગ વધારે થાય. શરદી, કફ આ બધા રહેતા હોય ને, માથું દુખતું હોય તો સમજી લે કે ચંદ્ર નાડી વધારે ચાલે. પછી તમો ગુણ, ગરમી બહુ રહેતી હોય, ગરમી રહેતી હોય, જલ્દી ગરમ થઈ જતા હોય તો એની સૂર્ય નાડી વધારે ચાલે. પેટમાં લાય બળતી હોય, એસિડિટી થઈ જતી હોય તો સમજી લે લોકો સૂર્ય નાડી ચાલે. તો દિવસે જો સૂર્ય નાડી ચાલતી હોય ને તો ચંદ્ર નાડી વધારે ચાલે. એટલે ચંદ્ર નાડી ચલાવવા માટે તમારે પાસે જમણા બાજુ જોવાનું. જમણી બાજુ શું હતું? ચંદ્ર નાડી ચાલુ. ડાબી બાજુ શું હતું? સૂર્ય નાડી ચાલુ. આ એક દેહની સંતુલન રાખવા માટેની એક ક્રિયા છે. પછી ભજનમાં જયારે બેસો ત્યારે 1.5 કલાક સૂર્ય નાડી ચાલે ને 1.5 કલાક ચંદ્ર નાડી ચાલે. જયારે ભજનનો દોર પકડ્યો હોય ને પછી સુક્ષ્મણાનો દોર વચ્ચે થઈને ચાલતો, એ જ્યોતિ સ્વરૂપ. એ સુક્ષ્મણામાં ભજન 8 થી 9 થાય. 1.5 કલાક, 1.5 કલાકમાં 8 થી 9 ભજન તમારા થાય. એમાં 9 ભજન ન થાય તમારે. બહુ તો કોક પર 1 થાય કે 2 થાય, પાછા વિચારે પડી જાય. આ વિચાર સુખમણા ચાલે તો તમે વિચારે થઈ જાય, એટલે 1 જ ચાલે. આ સંતોને જેવું હોય કે આંખ બંધ કરે ને એટલે સીધા એને શ્વાસાના દોર ઉપર જ બેઠા હોય. તમે બધા બેઠા છો તો હું શ્વાસાના દોર ઉપર જ હોય. તમે બધા દેખાતા હોય તો શ્વાસાના દોર ઉપર. આને ભજન કહે. ભજન કોઈ એવું નથી તંબુરો લઈને ગાય એટલે ભજન, એને કોઈ ભજન કીધું. એ તો તમને જગાડવા માટેની યુક્તિ છે. ભજન તો 24 કલાક સાંભળે તો તારું કોઈ કલ્યાણ થાય. ભજનને સમજાય તો જ તારું કલ્યાણ થાય. એ તો કોઈ દિવસ કલ્યાણ નથી. ભજનને સમજો. ભજન શું કહેવા માંગે છે? અમે આ ગાયું એટલે પહેલે શિવજી એ પહેરતા તો શિવ દેખાણો જટા વાળો, અંદરથી આ માથું ફોડી પાછું ગંગા નીકળી છે. ફૂટે ગયું એટલે ફોડી નીકળે એવું ખરું? હા, ત્યાં નીકળે છે ને. જો ગંગા નીકળે આ ફોડી નાખ્યું સુખદેવ બાબાએ મારું માથું. અહીંથી નીકળે, અહીંથી ના નીકળે. ફોટો અહીંથી બતાવ્યો છે એટલે હું બોલું કોઈ સાચું માને? આજ માનું આ ફોડી નાખ્યું. તારા સત્સંગ આવડે છે ને તું તારી આગળ કઈ ગામડી મોટર લઈને આવતો તો શું વાતો કરતો? હે કોન્ટેસ્ટ હશે, આમ બધું તેમ કપડા હમણાં શેઠે લઈ દીધા, આ વાતો કરતો. આ વેખરી વાતો કરતો. આ તાર મેં એમ વાતો કરી કે મારા ઉપર આમ છે ને કેમ છે ને કોઈ ખબર છે? આ તો છે જ છે. અને આ તો નાશવંત છે. મારી ગંગા ફોડી નાખી છે, કપાળ માળું ફોડી નાખી. અને તમે આવ્યા તારો સત્સંગ જ કર્યો એટલે કીધું શંકર તેરી જટા મેં બેઠી ગંગા. અને ગુરુપદ જ મોટું. જે પૂજાય કોણ પૂજાય છે? ગુરુ જ પૂજાય. ગુરુ જ મોટા. એમની સાથે ભલે પાર્વતી હોય, સીતાજી હોય કે રૂક્ષ્મણી રાધાજી હોય, એના નામ ભાઈ. ગુરુનું નામ જ મોટું હોય. એ તો સાથે જ હોય, સહકાર આપવા વાળી હોય હંમેશા. એને જેટલો સહકાર આપ્યો એટલું નામ રહ્યું. રૂક્ષ્મણી સહકાર બહુ ન આપ્યો, નામ ન રહ્યું. રાધાજી આપ્યો તો નામ હારે. ડાલીબાઈ સહકાર આપ્યો રામદેવજી, એનું નામ છે. નેતનજનનું નામ છે નામ નથી નામ. અમરભાઈ સહકાર આપ્યો સદદેવદાસ, અમરદેવદાસ. આદિના પ્રમાણો ચાલ્યા. જેને જેને સહકાર એટલે ઓળખી ગયા એમ. શરીરથી નહીં, ઇન્દ્રિયોથી નહીં, આત્મભાવથી ઓળખી. એને શબ્દની તુલના કરવા વાળા કોઈ પણ વ્યક્તિ. ભાતીહરજીએ તુલના કરી. આજે નામ છે ને ભાતીહરજીની વાણી બોલાય છે. એ નામ છે. એને તુલના કરી, ઓળખી ગયા. આ શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, આ પરમાત્મા છે. આનો બોલ તરત ઝીલી લેવો. જે બોલ ઝીલી લે એનું કલ્યાણ થયું, બીજા કોઈના કલ્યાણ નથી. બધાને હજારો શિષ્યો હતા, કોઈ નહોતા એમ નહીં. દેવાજ પંડિતને હતા, સવારામને હતા, જલારામ બાપાને હતા, બાણને હતા, રવિ શ્રીકમ મોરા, દેવદાસ બાપુને હતા, રામદેવપીરને હતા. બધાને હજારો શિષ્યો હતા. પણ કેમ ભાતીહરજી જ ઓળખી ગયા? ગમે તેવો કામ હોય મૂકીને ભાતીહરજી આવતો. બાર ગામ જવાનું હોય તો મૂકીને આવતો. કોઈ મરણ થયું હોય ને કદાચ રામદેવપીર બોલાવે તો મરણમાં ન જાય, અહીંયા આવતો. આ તુલના કરે. એટલા માટે ભાતીહરજીનું નામ હારે છે. ભાતીહરજી શું એવું શું છે? જેનું નામ આપણે લઈએ છીએ તો એવું શું કર્યું કે આ નામ રહી ગયું? કેમ કે વચન ઝીલ્યું એનું, સદગુરુનું વચન. એને રામાપીરને રાજા ન ગણ્યો, એને રામાપીરને કોઈ ડેકોરેશન વાળો ન ગણ્યો, ભાડા વાળો ન ગણ્યો, કશું ના ગણ્યો. એને ખબર છે કે રામાપીર એ સદગુરુ છે. સદગુરુ પદ જ મોટું. અને એ પરમ તત્વ ચૈતન્ય છે. એ શરીર નથી, એ ચૈતન્ય છે. આવું કઈ છે એના વચનમાં જે ઉભા રહે. હા, આમ જ
સન્નારી એને જ કહેવાય. કબીર સાહેબ ને બે માણસ ઝઘડતા હતા બહુ, એટલે કબીર સાહેબ ને આવ્યા કે બાપજી અમને કઈ ઉપદેશ કરો. બે માણસ ઝઘડતા ઝઘડતા નથી આપણે ઝઘડો ના કે બોલ ચાલતું નહીં. હવે ઝઘડો ક્યાં થાય કે તને મસાલો નથી ગમતો, તું કે મસાલા બંધ કરી દો એટલે કે ઊભું થાય. ઉપરથી ક્યાં મસાલા એને ખાવ ચોળી ન પાય ખાલો મસળી ન પાય એવું બરો સ્વામીજી લો મસળી નાખો તમારે મસળી ના નકામ હાથ દુખે કઈ એવું કરે હંમેશા. શિવકૃપાનંદ બાબાને નશાબંધી શિબિરમાં લઈ ગયા. બહુ સમજ દાખલો નશાબંધી શિબિરમાં લઈ ગયા. નશાબંધી એટલે દારૂ પીતા ને બધા દારૂ બધા બેઠા સ્વામિનારાયણના સાધુ યોગેશ્વર વાળા બધા મોટા મોટા ગુરુઓ બેઠા એટલે બધા બોલે કે દારૂ પીવાય નહીં, ફેફડા હારી જાય, અંદર કાળા પડી જાય, જેટલું જાવ બધું પીવું. દારૂ પીએ સાંભળે કે અમારા હારી જાય, તારા બાપાના થોડા હારત સાધુ થઈ ગયા. એ તો મનમાં એવું જ બોલે ને એટલે ઉપદેશ કરે તો કે ભાઈ દારૂ ન પીવાય, જેટલું પૂછવું નામ ને તેમ. દારૂડી પાસે તારા થોડા હારી જાય, અમારે પૈસા કરે તો દારૂડી કેમ જ કે હેલો હા બોલો. હા તો હું કહું છું આ બધે શિવ દર્શન શોપિંગ રહ્યું ને, શોપિંગમાં દૂધની ડેરી પર ચાકડો બાંધેલો વધારેલો છે બરોબર. શિવ દર્શન શોપિંગમાં એ તમારા ગેટની બાજુ સામે છે શિવ દર્શન શોપિંગ બરોબર. હા શોપિંગમાં છે. નંબર હું લગાવું ક્યાંથી લાગે નંબર બાપુજીને રાતને દિવસ કોઈ હાથ લેવાનું હવે ન કરું ફોન તમારે કોઈ ભાઈ હીરાબાદ ફોન કરે મને હર્ષ ન થાય. બાપાનો ફોન કેમ બંધ આવે નંબર કાર બદલી જાય તો આ બધું કામ આવતું પાછા એક તો એમને એક મહિનાથી હાજનો તાવ હતો બોલ. હાજનો આજનો જેને તાવ હોય ને ખાવાનો ભાવ આજનો તાવ આ પછલા ચાલુ કરે ને ખબર ને પડી આનું ટેન્શન. હવે કારણ શું મારી પાસે 75,000 રૂપિયા 1.5 લાખનો ખર્ચ 2 લાખનો ખર્ચ કાઢવે કે જ મારે થોડી તારી માં ફક્ત રમકડા લીધો છે. ખાવાનું ભાવે વેચે ગરીબમાં જતો રહો મોટર લઈને ક્યાં ક્યાંય હું તો જોતો રહું આવું આજે પડતો વિચારું છું. હા કરવું શું આવે અને મગાય નહીં કોઈની આગળ. આપણે જીત તો કોઈની આગળ માગતા નથી, બધા માગે એટલો બધો ભાર ને વિચારો ને એમાં બાપ ફોન આવે બાપુ ખાધું ઊંઘી ગયા જાગો. કેવું છે કઈ એટલે મને ફોન કર્યો ઓમ પરમાત્મા તમે ઓમ પરમાત્મા મને ફોન કર્યો એટલે શિવકૃપાનંદ બાબા હું બોલવાનું પ્રવચન આવ્યું ને એટલે શિવકૃપાનંદ બાબાએ શું કીધું ખબર છે શું એમને એટલું જ કીધું कि आए हुए सभी परमात्मा को मेरा नमस्कार. मैं आपको दारू सुनाने के लिए नहीं आया. आप जो 1 बोतल दारू पीते तो 2 बोतल पीते. आप 1 बोतल पीते तो 2 बोतल पीते. लेकिन शाम को आधा घंटा मेरे ध्यान शिविर में आने का. शाम को आधा घंटा मेरे ध्यान शिविर में आने का, मेरे दर्शन करने के लिए आने का. બધા ખુશ થઈ ગયા, તાળી પાડી. આ ગુરુજી સારા છે. 1 બોટલ ને 2 બોટલ બધા જતા રહ્યા. હા હાજે બે ધ્યાન હમણાં આવશે. હવે પેલા લોકો દારૂ પીવા તો હાજે ધ્યાનમાં આવે ને તો શું કરે? દારૂ પીવા જાય ને તો વિચાર આવે જો આપણે દારૂ પીશું તો ધ્યાનમાં નહીં જાય. આપણે બાપુ એ કીધું છે અડધો કલાક બેસાય છે, એક કામ કરો આજ નથી પીવું કાલ પીશું. અઠવાડિયું 1 અઠવાડિયું આવવાનું છે પછી તમે સમજો જેટલો પીવો એટલો પીશું. દરેક દારૂ ન પીવે ધ્યાનમાં આવી જાય. દારૂ છૂટી એટલે તારે કે ન કરે મસાલ તોડે વધારે અરે હું એમ નો ફક્ત પૂજા લાંબ એક મસાલા ખાતા 2 મસાલા ખાતા
કબીર સાહેબ ને બે આવ્યા ઝઘડાખોર બે માણસો આવ્યા કબીર સાહેબ ને પૂછ્યું તમે તમારી પાસે ઉપદેશ લીધો છે, તમે મારા ગુરુ છો, અમારા ઘરમાં ઝઘડો કેમ થાય? કંટ્રોલ કરે ને એવું તમે ગુરુ સારા છો, બધું તમારી પાસે જ્ઞાન છે, અમારે ઝઘડો કેમ થાય આવો છે? કબીર સાહેબ બેસો થોડી વાર થઈ ને એમની પત્ની બહુ દિવ્ય ચંપામાં જેવા એટલે આદેશ કર્યો ત્યાં ગયા લાડવા બનાવો. લાડવા બનાવવાનું કેટલું થાય તમને ખબર હોય ને? કબીર સાહેબ પત્ની લાડવા જેટલો વાર લાગે ટૂંકમાં લાડવા કે લેવા લાડવા મૂકી દો. એ શાળ વણતા બેઠેલા કબીર સાહેબ પેલા બે પતિ પત્ની સામે બેઠેલા સાંભળો શું? આ લાડવા ભાંગી નાખો કે જાઓ ખોબો ધૂળ લઈ આવો લઈ આવે ત્યાં લાડવામાં નાખી દીધા લાડવા બસ કે હવે ગાયને કૂતરાને ખવડાવ્યા જાઓ કે તમારા રૂમમાં જઈને બેસી બસ કામ કરવાનું. એટલે પાછા પેલા પતિ ને પત્ની બોલ્યા કે બાપુ કઈક ઉપદેશ તો કરો અમને કે અમને કે સમજાવતા નથી. પછી કબીર સાહેબ બોલ્યા કે આ ઉપદેશ ન કર્યો તો શું કર્યું? કે મારી પત્નીને કીધું લાડવા બનાવ્યા, તમે પાણી પાયું, ચા પીવડાવ્યું, લાડવા બનાવ્યા, લાડવા ભાંગી નાખ્યા, એમાં ધૂળ નાખી, કુદરત નાખ્યા, એક શબ્દ ન બોલી. પછી આથી ઉપદેશ તો કયો નહીં. આ સ્થિતિમાં જે પત્ની રહેતી હોય ને એનું નામ કાયમ માટે એ કદાચ ઉપદેશ લીધો હોય કે ન લીધો હોય એના ઘરમાં કોઈ દફો કોઈ દિવસ. આપણું આ જ્ઞાન છે. અને પેલા લોકો કઈક સાનામાના વાતો કરે. સાનામાના પેલા તો જીવતા શીખવાડો ને, જીવવું કેમ એ પેલા શીખવાડતા નથી કશું. પેલા જીવન જીવતા. આમાં કશું એવું નથી આવતું. આ તો અત્યારે કાયદા કાનૂન થઈ ગયા એટલે તને કે ભાઈ આ પટેલ છે ફલાનો. ભીમ બિચારો જંગલમાં ગયો તો હેડમબારે લગ્ન કરી તો હું દ્રૌપદીને ખરાબ કહું છું. દ્રૌપદી ખરાબ કહેવાય કે હારી આંધળીને આંધળા કીધા. દુર્યોધન કશું બોલ્યો? જયારે ગાંધીનો રજપૂત તું રાક્ષસની લગ્ન કરી એવું કીધું કોઈ? હારો ન કહ્યો દુર્યોધન કશું બોલ્યો બિચારો? એની કરતા દે નહીં હારો દુર્યોધન. ભલે હું કોઈ ગમે તેમ થયું એમ, ભલે અભિમાની હતો પણ બોલ્યો તો નહીં. આમાં કઈ સમજવા જેવું આવું કઈ છે જ નહીં. પૂર્વના કર્મને અનુસાર બધું વસ્તુ જે હશે જે છે સબસે ઊંચી પ્રેમ છે. આમાં કશું આવતું નથી. કોઈ પાપ કે પૂર્ણ કોઈ છે બધું તમે એક દીવડા. હવે આ ગરુડ પુરાણ શાના માટે કાઢ્યું ખબર કે તમે ભક્તિ માર્ગે વળો એટલે મોટા કરવતી એક હાથે એવો ને મોટા નદીમાં નાખ્યા માટે આપણે ડખો થાય એવું આગળ. પણ આ ગરુડ પુરાણ મહાપુરુષે એના માટે કાઢ્યું કે તમે ભક્તિ માર્ગમાં વળો થોડુંક ભયના હિસાબે અને અત્યાચાર ન થાય, કોઈની ઉપર અત્યાચાર ન થાય, બળાત્કાર ન થાય એના માટે ગરુડ પુરાણ કાઢ્યું. નહીં તો કોઈ એવું કશું છે જ નહીં. જેમ શેર છે વિશ્વ બ્રહ્માંડ. આદિનું સતયુગમાં આમ હતું, તેતરામાં આમ હતું, દ્વાપરમાં આમ હતું, કળિયુગમાં આમ જ છે. આ સૂર્ય આમ જ ઉગતો હતો સતયુગમાં. એટલે થોડો કે આમાંથી નીકળતો હતો, આમાંથી નીકળી ઉપર જતો દેવતો આમ ને આમ જ છે. આમને આમ શિયાળો આમ થતો હતો, ઉનાળો આમ થતો, ચોમાસું આમ થતું, વરસાદ બધા આમ જ થતો. આમાં કઈ ફેરફાર થયો નહીં. મનુષ્યો આપણી જેવા હતા, રામય આપણી જેવો હતો, કૃષ્ણ આપણી જેવો. શંકર ભગવાન કે ભોગો લઈને 24 કલાક ન ફરતો એટલે કોક વાર તો પૂછડું ન આવી જાય, સારું બચ્ચું ન બદલે, શંકરને જ બદલે મરી જાય. એવું તો શંકરનો બાપે મરી જાય. શંકર કે થોડો કોઈ મોટો કોઈ અમર પટો લઈને આવ્યો. પણ આ એક કાળ છે. એ શંકરનો ભોગો બતાવે ને, ભોગો રાખીને ફરતો નતો, પણ આપણા શ્વાસા છે આ ભોગો આ નીકળી ગયો હતો, આ દબાણમાં આવી ગયો હતો. આ માનો ભાઈ માટે સંગ કરે કોણ? શ્વાસાને. આ શ્વાસાને ધ્યાન રાખો. આ જ્ઞાન છે. આ લોકો સારી બધી વાતો કરે ને આવી વાતો, પણ એમને ખબર ન હોય. વાત થાય તો પૂછું પાછું કે બોલ્યું 24 કલાકમાં કેટલા શ્વાસ હતા? તો ગંગા સતીના આધારે કે 21,600 શ્વાસ થઈ જાય. આપણે બે થઈ જાય જો આગો પાછો છે તો શોખું એટલે ગમે એવો ધર્મ વાળો હતો તો માયા જ રાખો, જીવાનું નહીં. અરે તમે ગંગા સતીના આધારે બોલો છો 21,600 શ્વાસ. ત્યાં ગણતરી કરી ત્યાં શું અનુભવ કરો? તમે તો કોઈ અનુભવ નથી કર્યો.
બેઠું રાખો તારો બરાબર લો ઓમ છો અમને ફલાણા દીકરા બોલું તો એ રોહ ઉઠે ક્યારે સોમ સમય ક્યારે ક્યાંથી ઉઠે અને કેટલા કલાક થાય સંભળાય ક્યારે કઈ નાડીમાં સંભળાય કઈ દ્વારથી નીકળે તમે સાના રૂમમાં વાતો કર્યા કરો આ કશું એક વાતો ના હોય કઈ ન હોય એમને એક જ્ઞાન અહીંયા કેમ કે પ્રેમ કરો તો સાચો કરો કરી જાણો પછી એમાં કશું ના આવે સમજી લીધી મારી વાત હિમાલય હાડ ગાળવો તો સાચો હાડ ગાળવો શ્રેણી વિદ્યાનંદ પ્રેમ કહેવાય ભલામણ ઓલો પડ્યો તો કાઢજો જંતર તૂટ્યું ને જળ પડી તૂટો મોરબી તાર છે એક વાર જંતર સંભળાય ત્યારે જંતર ન વાગે શ્રેણી પ્રેમ અમર છે વાસના પ્રેમ નથી ન કરો કે વાસના પ્રેમ નથી હોતો સમજી લેજો પ્રેમ અમર છે હીર રાંધા મિસ્ટર રોમિયો હે શ્રેણી વિદ્યાનંદ આ શું વાસના પ્રેમ હતો આ જ્ઞાન જ છે પાછું એ તમને કહી દઉં મારી પાસે આવું જ્ઞાન છે પણ અમે લગ્ન કર્યા ને અમે લગ્ન કર્યા અમારે 3-4 જણા હતા બરોબર છે એક તો નહીં થાય અમારે એમાં થયેલું છે એને ખબર છે કેમ કે આ શરીર પ્રેમ એટલો બધો નતો શરીર પ્રેમ એટલે નતો કરતા અમારો પ્રેમ ઉપરનો પ્રેમ એટલે જ ટેક્યો સમજાય મારી વાત ઉપરનો પ્રેમ હતો ટેક્યો બીજું નથી બસ ના થાય કોઈ પ્રેમ હોય અને મનુષ્ય પ્રેમ નહીં કરે શું કૂતરા બિલાડા કરે એમને આવડે છે પ્રેમ કરતા કયો પશુ પક્ષી પ્રેમ કરે છે તો પ્રેમ મનુષ્ય પાસે જ કર્યો છે અને પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે લો હું તો આમ કહું છું પ્રેમ એ પરમાત્મા તમે વધારે પ્રેમ કરી શકો નાના છોકરા પ્રેમ કરી શકો મા હારે પ્રેમ કરી શકો કોની સાથે પ્રેમ તમે વાત કરો તો પ્રેમ કરી શકો કેમ ને બસમાં બેઠા જગ્યા કરી દો એટલે પ્રેમ છે લેડીઝ કે જેન્ટ્સ જેને બેસાડો આ પ્રેમ છે તમારો એટલે શું તમે વાસના કરી ગઈ કોઈ બેન ને બેહરી ના ખોટી વસ્તુ છે આ પ્રેમ છે આત્મીય પ્રેમ છે તમે બેહેરા કોઈ પુરુષને બેહેરો સ્ત્રીને બેહેરા આત્મીય પ્રેમ છે એટલે આ બધું સમજ્યું ને શું બહુ કઠણ છે જલ્દી ને કેમ કે આપણી ગ્રંથિઓ બંધ થઈ ગઈ છે ખોટી આમ ન થાય દીકરું ન થાય આમ અડાય નહીં આ બધી ગ્રંથિઓ બધા નામ ઓલી અમ્મા અમ્મા આવે સુરતમાં દીદી અમ્મા બધા આલિંગન સાચું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાને 14 વર્ષની હતી ભક્તિ લાગી ગઈ છે 15-17 વર્ષની હતી ભક્તિ લાગી છે બચપનથી ભક્તિ છે લગ્ન નથી એની ઈચ્છા નથી અંતર બધા નામમાં મળે 50-45 વર્ષની છે બધા બધાને ગળે આલિંગન કરવાનું શું છે શું બતાવે છે વિશ્વની કલેક્ટિવ આત્મા એક છે એમ બતાવે છે શરીર નથી ઇન્દ્રિયો નથી આત્મા શું કરે ભોગવટો ભોગવટો છે મારી પાસે ચોખ્ખું જ્ઞાન છો દિગંબર જ્ઞાન છે આવું જ્ઞાન કોઈ નહીં આપે ભોગવટો ભોગવટો છે એ સમય સમયનું આત્મા આત્મા છે આત્મા કેમ ના મળી શકે વાત કરો સબરી રામને ન મળી કૃષ્ણ ભગવાન કુબડીને આલિંગન થયું કુબડી હતી હાજી થઈ ગઈ સ્પષ્ટ કર્યા વગર તો હાજી થાય જ નહીં એમને હાજી થાય જ નહીં સ્પષ્ટ કરો ડોક્ટર તમને અડે નહીં તો કેમ ખ્યાલ આવે આની લેડી છે લે કોઈ તને અડે નહીં કે ભાઈ શેતો રે આમાં સેટિંગ કરે મેળ પડે સુવાર દેવડ પડે કાઢવું પડે ગાય ફૂલો ખોલી ઇન્જેક્શન હું લેડીઝ ઇન્જેક્શન આને લે જેન્ટ્સ ઇન્જેક્શન આપે ફૂલો ખોલી ન આપે એમ કે ના ભાઈ આખું બની દીધી તો સારું ઊંધું જતું જતું હાથ કરો નાખી જાય શું તમે સમજો બધા જ્ઞાન બધું જ્ઞાન છે એ ટાઈમે તમને કશું નથી થતું જેન્ટ્સ ઇન્જેક્શન આપે તારે તને લેડી આપે કશું નહીં થતું કારણ કે એ ટાઈમે એ ભાવ જ નથી એમ ગુરુ ગાદી ઉપર આવો ભાવ ના હોય કોઈ દિવસ એ તમને કહી દઉં અમે ડોક્ટરના ડોક્ટર છે અમે કદાચ આને અડીએ ને તો અમારે એ ભાવ ન હોય તને અડીએ ને તો એ ભાવ અમે ડોક્ટરના ડોક્ટર છીએ બધા સ્પષ્ટ વગર તો તમને ઉર્જા મળશે નહીં વાત કરો દુનિયા મારું જ્ઞાન આપું સમજવાનું બહુ કઠણ છે સમજ્યા માણસ મરી જાય નથી એમાં એમાં પડ્યો 24 કલાક હે ટીબી થઈ જાય નકા મારી પાસે ચોખ્ખી વાત પૂછ યોગી છે હરવી ગયું ઠીક કરી આવ્યો
છૂટો રહેજો, પકડતો નહીં ક્યાંય. છૂટો જ રહી ક્યાં છું છૂટું જ રહેવું. સૂર્યકોટમાં જા મસાલો ન ખાવા દે. હા તે ફોન આવ્યો જાય જઈએ ના હવે નો હેરાન માટલા ગોળિયા દેવાના નો હેરાન હા. હા ખાવે ખાવ દારૂ પીવો બધું કાલ દારૂ ચાલુ એ હા ને આપણી દુકાન સામે ગયા તો ઈ સારું ને. 60 રૂપિયા દુકાન ની પાસે ખાતામાં 2 મહિના મૂક્યું પછી પાછું કે મને મજા નહીં. આમને એમ જ થાય બા તો પાછું ચાલુ કરો. જો માવા મેકી દે ને મસાલો તો તાવ આવી જાય માંદા પડી જાય નો રહીએ તે ઘરથી બંધાઈ જાય વત્તા એના કાર્ય કેટલા બધા. તમારે તો કપડાં ધોવા વાળા રસોઈ બનાવી કે ઘર સંસાર હાચવે એટલું જ ને. અને એને કેટલા વ્યવહારો હાચવે, કઈ જગ્યાએ કેટલા જગ્યાએ જવાનું. બરાબર છે. પછી તમે કોઈ કેમ મોડું થયું બરાબર હું લખી લઉં હો. કદાચ ચૌટા પુલ ગયો હોય હશો શિવદર્શન ભાઈબંધો મળ્યા કોઈ ગરાક મળ્યા હાજે આવે શિવદર્શન વિભાગ કેવો છે? મેળ પડે કેમ કે વિભાગ વિભાગ દેવડ દેવડ હોય બિચારા. તમારે વિભાગ એવી ત્રણ દેવડ ન નંબર સમજી ગયા ગમે દેવડ દેવડ ગમે 109 નંબર કઈ તારીખ છે? ચાલતી ગરાક આવે કોઈ ગમે તે કહે. આ ખોટી રીત છે. 2 તારીખે 2 બીજા મહિનામાં પુરુષને લઈને સ્ત્રી ઉજળા ભલે લંગડો બાડો બોગડો હશે તો તમે આગળ હવે આરામ નામ ફરી શું છે? હમણાં ન હોય તો નામ નામ શું છે? લંગડો હશે ને તો આ તમે વાંહે હલાવી દો. મસ્તી જીણાભાઈ એક લગન છે કે બે લગન? પુરુષ પુરુષ છે, સ્ત્રી સ્ત્રી છે. ગમે એ હોય ને ભાડાઈ જેવી લખી લીધું લગન એક છે કે બે એમ? સમજી ઝાંસીની રાણી ગમે એવી લગન એક ભલે છે, આખા બે છે. વિરાંગના થઈ ગઈ પણ એનો ઘરવાળા વગર નબળી થઈ હા તો ગઈ. મને લખાઈ ગયું હો. વાત કરો. હા. પુરુષ પુરુષ પ્રધાન છે, ગમે તેમ પુરુષ પ્રધાન છે મોટો. ગમે તેવું હોય ને એક વખત પુરુષ વગર સ્ત્રી ના થયો કઈ કહી દો તમે. અત્યારે મારે અહીંયા આવવું હોય તો હું એકલી આવી હતી અને ઈ લાવે તો જ આવું નકર મારે તો દવાય નહીં. ભલે એકલા આવો તો પણ ગભરાતા આવવાનું ને. હા. ગભરાતા આવવાનું ને બધું ભલે. કેટલી બીકથી કેટલું મર્યાદાથી આવવું પડે. આ મર્યાદા કાંઈ બેઠા ને તમારે બીજો ઈ કોઈ- મોકલે તો એ મર્યાદાથી આ આવવું બાજુ ઈ પડે. બેઠો ને આ કાંઈ તમે પેલી બાજુ કોઈ બીજો પુરુષ બેઠો ને તો તમને કઈ પેલી ના આવે. તમે બેઠા હોય શાંતિથી બેઠા. સમજી ગયા તમે? આ કંઈક છે. પુરુષ પ્રધાન મોટો છે. પ્રથમ પુરુષ છે, પછી પ્રકૃતિ, પછી 3 ગુણ. પેલા બ્રહ્મ, બ્રહ્મથી પુરુષ, પુરુષથી પ્રકૃતિ, પ્રકૃતિ 3 ગુણ, પછી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 વિષયો, એમ કઈ 52 તત્વોનું શરીર છે. એમ થોડું ખ્યાલ કરું છે. હાથ કરો નાખી દેવાય. સમજ્યા? અને કોઈ ઉપર દબાણ ન કરો. જેટલું દબાવશો એટલું ઉછળ. કોઈને દબાવવાનું દબાવશો તો ઉછળશે. પ્રેમથી રહો. બધા પ્રેમથી રહો. જે ખાવ બધું રોટલો ખાઓ પણ પ્રેમથી ખાઓ, આનંદથી ખાઓ, પ્રેમથી રહો. કમાઓ, રૂપિયા કમાઓ, નાની જ પાસે બધા રૂપિયા કમાઓ, બંગલા બનાવો, મોટરો લો તમે. કેમ નથી લેતા? લો. કૃષ્ણ ભગવાન રથ નહોતો, હે 4 ઘોડાનો રથ. તો આ વસ પાવર કહેવાય ને. બસ પાવર ના કહેવાય. રથ રાખતા તીરથ રાખતા 4 ઘોડા કકડક 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 કરતો હાલ તો ક્યાંય જતો નતો. રામ ભગવાન પુષ્પક વિમાન રાખે. તમારે આ રસ આપો. અમારે વસ પાવર છે ને. કાલે સુરતમાં આવતો 3 કલાક ધૂમ તેની વાત કરતો. જેવો સમય છે એવું રહેવું. અત્યારે હું કદાચ ઘોડા ગાડી લઈને સુરત આવું તો અને તારા ઘરે પધરામણી કરું તો હું બા દી આવું કડકડ કડકડ કરી કોણ છે મારા ગુરુજી છે આ તો તારા ઘોડા ગાડી બગીમાં ના એમ ન કહેતો બગીમાં આવ્યા હજુ આ બધી છૂટી મોટર લઈને અંદર વટ પડે કે ના બાપુ મોટર છે સાચું છે સમય સમય પ્રમાણે બધું. સમય સમય પ્રમાણે રહેવું પડે વાત કરો એવું થોડું છે. લો આપણો લંગોટો પહેર્યો હોય રાત પવન પાવડી હોય એવું કાઢ સુરતમાં હારો થોડો લાગુ વાત કરો જોયો ખરા કે બાપુ છે પણ ગમે નહીં કોઈ બધા ન ગમે પણ જેમ છે એમ ગમે જેમ છે વ્યવસ્થિત આવે તો લાગે બરાબર છે એટલે જેવું છે એમ રહેવાનું બધું કંઈક છે. આપણે યાદગાર રહી તો હારા લાગે હે? ખોટા નહીં. હા આના ઘરે ખીલે ફોટો પછી ફર્યો છે આપણે ફોટો અરે યાદ છે ગમે ને. મને તો ખબર જ નહીં આ ફોટો ફર્યો છે આ તમારા ઘરે જે મને રહેતા હા હા ઉપર સ્કૂલ પાસે સ્કૂલ પાસે અહીંયા. એ ગમે ત્યાં ફોટા લીધી નથી અમારે જે મને ખબર જ કેમેરો હોય કે ગમે તે તારે આ ફોટો પડી કુદરતી પડી ગયો હા વાઇબ્રેશન વાળો આજુબાજુ વધુ મૂકેલી આ વાત પછી બધી કરાયેલું ને ફોટો પાડેલો મને ખબર નથી કે આ શું પડ્યો છે
આ તો એને ઘરે જઈને મોટો ફોટો એને મૂકેલો હોય કારણ વર્ષે જ ગયો અને આમ જોયું એનું કે આ ફોટો કોણ એનું કે બાપુ તમારો આવો ફોટો પછી હજુ નેગેટિવ પડી જો અને ફોટો અશોક એક જ રખાય તો બધાને ખબર પડે પછી હું આમ પડાવું તેમ પડાવું ફલાણા પડાવું બીજા પડાવું વસ્તુ બરાબર છે બીજા ભલે મારા હજારો લાખો ફોટા પડે એ વસ્તુ જુદી છે પણ વિશ્વનો ફોટો એક જ હોય કબીરનો એક જ ફોટો જો બરાબર છે ને ગુરુ નાનકનો એક જ ફોટો સ્વામિનારાયણ ભગવાનનો એક જ ફોટો પછી ભલે બીજા અલગ અલગ આવી વસ્તુ જુદી છે પણ એક જ ફોટો અને એક ફોટો તરત ખબર પડે આ તો બધું બાબત ત્યારે ગમે ના હોય નજર કરે તરત ખ્યાલ આવે તરત ખબર પડે આ તો બધું બાબત આપણે ક્યાંક હોટલમાં ગયા હતા ને સુખદેવ બાપાનો ફોટો તો ન ખબર પડી પડી જાય હાઈવેમાંથી એક જ ફોટો તો ખબર પડે શું દેવો એટલે આ ફોટો મેં તેમાં રાખ્યો જેમાં સફેદ કપડાવાળો નથી કેમ કે આ ફોટો જે છે એ બહુ મહાન છે આવા ફોટો તો હોટલમાં મોટો ફોટો હતો હા મેં કીધું તમારે ગુરુ સુખદેવ ગયા સુદામરાય ગયા માંથી એક ફોટો ને એનું ઘણું પ્રકાશ વધારે થાય અને એક જ હોય અલગ અલગ ફોટોમાં હે બાપા આ સ્વરૂપ બદલેલો ફોટો છે સુખદેવ બાપાનો? ના આમાં શું હતું આપણી ગાદી મૂળ ધૂણો છે ને જુનાગઢમાં છે રામવાડી 1 ને રામવાડી 2 રામદાસ બાપાએ બનાવેલી ત્યાં ધૂણો છે ત્યાં બે આશ્રમ છે મોટા જબરદસ્ત તમે જાઓ ને ભવનાથ ત્યાં જાઓ ને તો અહીંયા રામવાડી 1 ને રામવાડી 2 આશ્રમ ગોદડિયા બની એટલે ત્યાં જે સિદ્ધ પુરુષ રહેતા ને એ બાપુને ત્યાં 45 દિવસ અનુષ્ઠાન માટે લઈ ગયા જુનાગઢમાં બે દિગંબર અવસ્થામાં એક પથ્થર ઉપર બે બાપુ જુનાગઢમાં સાસણગીરમાં લઈ ગયા નદી કાંઠે બે 45 દિવસ અનુષ્ઠાન કરાવ્યું બાપુને સાક્ષાત્કાર કરાવ્યો પછી એમને અહીંયા ભેખ પહેરાય ભેખ પહેરાય ને પછી ઘરે આવે તો સુદામરામાં ભેખ પહેરીને બે આવે ને પછી બાપુ આવ્યા મોતીગીરી બધા પધારે આપણે ને મોતીગીરી સંત પધારે હાથી હશે ને એ બધા રામ બાપાને બધા પધારે ને બાપુએ કીધું બાપુ સુખદેવ બાપાએ વિનંતી કરી બાપુ કે ભેગ કરીને સુદામડા માન નાખે હું સંસારી એટલે શું કરું એક કામ કરજે કે તારી જન્મ જયંતિ જેથી હોય ને ઉત્તરાયણના દિવસે બાપુ તેની તારીખ એક દિવસ પહેરવાનું એ બાપુ હું એક દિવસ નો 1 કલાક પહેરીને કાઢી નાખીશ એટલે બાપુ 1 કલાક પહેરતા ઉત્તરાયણના દિવસે સવારમાં 1 કલાક પહેર એ ટાઈમે પહોંચી ગયા હતા ને તારા ફોટા લઈ લીધા ત્યાં પ્રસાદીનો ફોટો છે નહીં તો બાપુ લેબોન પહેરા જ પહેરતા પ્રસાદીનો ફોટો છે ઉર્જા ચેતનીયનો ફોટો એટલે મેં આ તેમાં રાખ્યો મહાન ઉર્જાવાળો ફોટો જુનાગઢમાંથી ભેટ આપેલો રચના ના કે દુકાન પર ટોપી ગયા ત્યારે ત્યાં ઉપર રહેતો હતો અહીંયાનો ફોટો છે ત્યારે અહીંયા ફોટો લીધો જેમ પધરામણી છે ને ત્યારે સંતો ભક્તો કેટલા ત્યારે ફોટો લીધો સુરતનો ફોટો આ સુરતમાં પાડેલી સુરતમાં પાડેલી સુરત એમાં પછી નિપુણને કેટલા બનાવ્યા આમાંથી કોમ્પ્યુટર પર ફોટા બનાવ્યા હતા હવે તને કામ ફક્ત જો કૈલાસના ઘરે ફોટો ને કૈલાસને મોતી વાળો એવો એક ફોટો બનાવીને મને મોકલ્યો બરાબર એટલે મોતી વાળો જ છે મોતી એવો જ છે એમને એથી હારો બનાવી દઉં તમને હું હતો તો એથી પાછળ એવું મને એવું હું નિપુણે ફોટો બનાવ્યો હતો તમારો સુપર ફોટો બનાવ્યો હતો પણ લેપટોપ બંધ થઈ ગયું ને એ આવડા કહો છો ને આ ફોટો તો કાંઈ ન કહેવાય નિપુણ એવો બનાવ્યો હતો કોમ્પ્યુટરમાં આ તો આવા આ રીતે સુખદેવ બાપાના બે હા પણ સુખદેવ બાપા રહ્યો ને એ જ તે આ જ રીતે ઝરણું બરણું બધું આવી જ લેવાનું આ રીતે બરોબર છે કે જયારે સૂર્ય નિપુણને બનાવ્યો હતો નિપુણને બરોબર છે એટલે તમારો ફોટો પેલા નીચે આમ સમાધિ બેઠા હોય એ રીતનો હતો અને પાછળ મોટા મોટા ડુંગરા હિમાલય બરોબર પાણીના ઝરણા પડતા હોય પછી એ બાજુ સૂર્ય ઉગતો હોય ને ત્યાંથી બધા સુખદેવ બાપા નીકળે અને ત્યાંથી પછી ચીર આવે સીધા તમારા મસ્તક ઉપર આવે નિપુણ એવો ફોટો બનાવ્યો હતો એમાં એવું ને સોહમ કે રમતો છે ને લેપટોપ બંધ થઈ એ ગયું બંધ થઈ ગયું આ નિપુણનો ફોટો આપીશ ને એટલે પછી કોમ્પ્યુટરમાં બનાવી દઈશું એ બે ફોટો મોકલાવી આવી મોકલાવજો અને એ આ રીતે તો મોકલાવજો બે ફોટા બનાવી મોકલી એટલે એવી રીતે સુખદેવ બાપા ને તે ગુરુ શિષ્ય હોય ને તે ફોટાનો પ્રકાશ થાય વાંચે વાંચે ફોટો પાડી બનાવવાનું થાય તો કહેજો પાછા